નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વર્ષ 2024-25થી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે જે એના અમુક નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવે છે એની અંદર કુલ 21 મુદ્દા છે, એ 21 મુદ્દાને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું। એટલે કે વર્ષ 2024-25ની સ્કોલરશિપ માટે તમે જ્યારે પણ અપ્લાય કરતા હોય ત્યારે શાળાઓએ અને વિદ્યાર્થીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના રિલેટેડ જે 21 મુદ્દા છે એનો ઓફિશિયલ પરિપત્ર છે એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું। મિત્રો, યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સ્કોલરશિપની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે પહેલા નંબરનો મુદ્દો છે એ છે કે તમારી જે ઓનલાઈન અરજી છે એ www.digitalgujarat.gov.in મારફત કરવાની રહેશે। એટલે કે આ વેબસાઇટ પર જઈ અને તમે તમારી સ્કોલરશિપ માટે છે એ અપ્લાય કરી શકો છો। તમામ શાળાઓને ગત વર્ષમાં શિષ્યવૃત્તિની કામગીરી માટે જે પોર્ટલનો આઈડી પાસવર્ડ આપવામાં આવેલ છે એની મદદથી જે શિષ્યવૃત્તિની તમામ ઓનલાઈન કામગીરી છે એ કરવાની રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે સ્કોલરશિપ છે એની તમામ કામગીરી છે એ શાળાઓ દ્વારા કરવાની હોય છે, અને જે બાકીના વિદ્યાર્થીઓ છે ધોરણ 11, 12 અને કોલેજના વિદ્યાર્થીઓ એમની સ્કોલરશિપની કામગીરી છે એ એમની જાતે જ કરવાની હોય છે। તો જે શાળાઓ છે એમને ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે જે કામગીરી કરવાની હોય છે એના માટેનો જે આઈડી પાસવર્ડ આપવામાં આવેલો છે એના મદદથી એમને સ્કોલરશિપની કામગીરી કરવાની હોય છે, અને જે બીજા વિદ્યાર્થીઓ છે એમને એમના માટે પણ જે એક મોબાઈલ નંબર અને પાસવર્ડ છે એનાથી લોગિન કરી અને એમની જે આ વેબસાઇટ પર જઈ અને સ્કોલરશિપની કામગીરી છે એ કરવાની હોય છે। જે શાળાઓએ આજ સુધી લોગિન કરેલું ના હોય તો એમને ડિટેલ બધી ભરી અને લોગિન કરી લેવાનું રહેશે। એટલે કે જે વિદ્યાર્થી જોડે યુઝર આઈડી અને પાસવર્ડ ના હોય એમને નવો યુઝર આઈડી અને પાસવર્ડ છે એ બનાવી લેવાનું હોય છે। આગળની જે સૂચનાઓ છે એ શાળા માટે છે, પરંતુ આપણે અહીંયા થોડીક જોઈ લઈએ એના રિલેટેડ। તો અહીંયા જે અમુક સૂચનાઓ છે એ શાળાઓ માટે છે, મોસ્ટ ઓફ સૂચનાઓ છે, પરંતુ એની અંદર જે અમુક નિયમો બદલવામાં આવે છે એ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી છે અને તમામ વિદ્યાર્થીઓ એને જાણવા હોવા એ જરૂરી છે। અહીંયા આપણે આને જવા દઈએ છીએ। જે 5મા નંબરનો જે તમે મુદ્દો જોઈ શકો છો એ છે કે વિદ્યાર્થીઓની એન્ટ્રી એક વખત કરવાની હોય છે। વિદ્યાર્થીઓની તમામ મરજિયાત અને ફરજિયાત વિગતો અવશ્ય નાખવામાં આવે તે વધુ હિતાવહ છે, કારણ કે આવતા વર્ષે ફરીથી આ વિદ્યાર્થીઓના ધોરણ સિવાયની તમામ માહિતી બદલવાની રહેતી નથી, સિવાય કે વિદ્યાર્થી અભ્યાસ છોડી દીધેલ હોય। એટલે કે જ્યારે શાળાઓ આ વિદ્યાર્થીઓની એન્ટ્રી કરતી હોય ત્યારે તમામ વિગતો છે એ એમને ફરજિયાત નાખવાની છે। જે 6ઠ્ઠા નંબરનો મુદ્દો છે એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે, એ છે બેંક એકાઉન્ટ રિલેટેડ। જે વિદ્યાર્થીઓને વર્ષ 2022-23 અને 23-24ની સ્કોલરશિપ આવી નથી એમના તમામ વિદ્યાર્થીઓને અહીંયા એમના બેંક એકાઉન્ટ સાથે જ પ્રોબ્લેમ છે। ઘણા બધા વિદ્યાર્થીઓનું જે આધાર કાર્ડ છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવેલું નથી, અને જે વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ બેંક સાથે લિંક કરાવેલું છે એમણે આધાર અનેબલ ફોર ડીબીટી કરાવેલું નથી। આ કારણોસર જે ગવર્મેન્ટ છે એ તમારા ખાતાની અંદર સ્કોલરશિપ છે એ મોકલી શકતી નથી। તો તમે જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ, બેંક બ્રાન્ચનું નામ, IFSC કોડની વિગતો આપવી ફરજિયાત છે, કારણ કે તેના આધારે જ વિદ્યાર્થીઓના ખાતામાં સીધી શિષ્યવૃત્તિ ગણવેશ સહાયની રકમ જમા કરવાની હોય છે। વિદ્યાર્થીઓની બેંક ખાતાની વિગતો ખોટી આપવામાં આવશે અને શિષ્યવૃત્તિ અન્ય ખાતામાં જમા થશે તો તે અંગેની જવાબદારી શાળા અને સંસ્થાની રહેશે। તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ, બેંક બ્રાન્ચનું નામ અને IFSC કોડ છે એની તમામ વિગતો છે એ ફરજિયાત આપવાની રહેશે, કારણ કે હવે જે પહેલાંની જેમ સ્કોલરશિપ છે એ રોકડ રકમથી ચૂકવવામાં આવતી નથી, પરંતુ ડાયરેક્ટ તમારા ખાતાની અંદર જમા કરવામાં આવે છે। તો તમારે ખાતાની અંદર આધાર કાર્ડ છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાયેલું હોવું જોઈએ, અને તમારું જે બેંક એકાઉન્ટ છે એ આધાર અનેબલ ફોર ડીબીટી કરાવેલું હોવું જોઈએ। આ બંને વસ્તુ તમે સ્કોલરશિપનું ફોર્મ ભરો એ પહેલાં જ કન્ફર્મ કરી લેજો। એ પછી 7મા નંબરનો મુદ્દો છે એ છે આધાર કાર્ડ રિલેટેડ છે, કે આધાર કાર્ડની તમામ વિગતો છે એ તમારે ઓનલાઈન ચેક કરી લેવી પડશે। આધાર કાર્ડની વિગતો છે એ આપવાની રહેશે, અને જે પણ જરૂરી સૂચના હોય એ આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ છે, પછી આધાર કાર્ડ નંબર છે, પછી તમારું નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે તમારે નાખવાનું રહેશે। એ તમામ વિગતો છે એ આધાર કાર્ડ રિલેટેડ આપવામાં આવેલી છે। એના પછી લખી છે કે જો તમારું બેંક એકાઉન્ટ પોસ્ટ ઓફિસની અંદર હોય તો પોસ્ટલ બેંકમાં તાત્કાલિક અસરથી તમામ વિદ્યાર્થીઓની અપડેટ કરવાની રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓનું પોસ્ટ ઓફિસ બેંક હોય એની અંદર ખાતું હોય
એવા વિદ્યાર્થીઓ માટે આ સૂચના છે એ અહીંયા આપવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓની ઉંમર 10 વર્ષથી ઉપર હોય તેવા વિદ્યાર્થીઓના આધાર નંબરની મદદથી પોસ્ટલ પેમેન્ટ બેંકમાં 0 બેલેન્સથી તાત્કાલિક ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે જે પણ 10 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ છે, એટલે કે ધોરણ 5 પછીના, એ તમામ વિદ્યાર્થીઓનું 0 બેલેન્સ અકાઉન્ટ છે એ પોસ્ટલ પેમેન્ટ બેંકમાં જઈ અને ચોક્કસથી ખોલાવવાનું રહેશે. તો એમને એમની સ્કોલરશીપ છે આ આસાનીથી મળી જશે. હવે આ 10મા નંબરનો મુદ્દો છે એ પણ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે. એ છે જે વિદ્યાર્થીઓના ગત વર્ષે ઈ પેમેન્ટ થયેલ હતા અને વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ જમા થઈ શકેલ નથી તેવા વિદ્યાર્થીઓના ખાતા ફ્રીજ, ડોરમેન્ટ અને બંધ થઈ ગયેલ નથી અને તેની પણ ખાતરી વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી કાર્યવાહી કરી ખાતા એક્ટિવ રહે તે માટે કામગીરી ઝડપથી કરવાની રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓને પાછલા વર્ષે સ્કોલરશીપ કોઈ પણ કારણોસર મળી શકી નથી, તો કે એમના ખાતાની અંદર સરકાર દ્વારા જે સ્કોલરશીપ છે એ તો મોકલી દેવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓનું ખાતું ફ્રીઝ થઈ ગયું હોય, ડોરમેન્ટ થઈ ગયું, અથવા ઘણા બધા વિદ્યાર્થીઓના જે બેંક અકાઉન્ટ છે એ બંધ થઈ ગયેલા હતા. તો તમારા સાથે આવું તો નથી થયું ને? તમારે એની ખાસ ખાતરી કરી લેવાની છે. બેંકમાં જઈ અને પહેલાં કન્ફર્મ કરી લેવાનું છે કે તમારું બેંક અકાઉન્ટ છે એ એક્ટિવ છે. એના પછી જ તમારે આ વિગતો છે એ નાખવાની રહેશે. જો પછી અહીંયા લખ્યું છે કે જે વિદ્યાર્થીઓના પાછલા વર્ષની સ્કોલરશીપ છે એ જમા ના થઈ હોય એમના માટે તમે જોઈ શકો છો, ચાલુ વર્ષે જો કોઈ વિદ્યાર્થીઓને IFMS સિસ્ટમ મારફત ઈ પેમેન્ટ કરતી વખતે ઈ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ફેલ થાય, એટલે કે વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ જમા ન થાય, તો તેવા વિદ્યાર્થીઓની યાદી શાળા લોગિનમાં યુટિલિટી અપડેટ પેમેન્ટ ફેલ સ્ટેટસ એકાઉન્ટ મેનુમાં જઈ જોઈન કરવાથી જોઈ શકાશે. એટલે કે જે અહીંયા આ ઓપ્શન આપેલો છે એની અંદર શાળાઓ છે એ કયા વિદ્યાર્થીઓના જે બેંક અકાઉન્ટની અંદર સ્કોલરશીપ જમા થઈ નથી એ જોઈ શકે છે. તો જે વિદ્યાર્થીઓનું ખાતું ફ્રીજ હોય કે ઇનએક્ટિવ હોય તેવા વિદ્યાર્થીઓના કન્સેન્ટ ફોર રીએક્ટિવેટેડ ડોરમેટ ફ્રીજ ઇનએક્ટિવ અકાઉન્ટ બટન પર ક્લિક કરી જોઈ શકાશે અને આવા વિદ્યાર્થીઓને સંબંધિત બેંકનો સંપર્ક કરાવી ખાતું એક્ટિવ કરી ફરી જિલ્લામાં ઓનલાઈન મોકલી આપવાનું રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓનું ખાતું ફ્રીઝ થઈ ગયું હોય અને એમની સ્કોલરશીપ જમા ના થઈ હોય, તો એવા વિદ્યાર્થીઓ બેંકમાં જઈ અને એમનું જે છે એ ખાતું છે એ તરત અનફ્રીઝ કરાવી લેવાનું રહેશે. અહીંયા લખ્યું છે કે નવા વિદ્યાર્થીઓના જો બેંક અકાઉન્ટ ના આવે તો તુરંત જ બેંક અકાઉન્ટ ખોલાવી લેવા એક બેંક અકાઉન્ટ વધુમાં વધુ એક વિદ્યાર્થીઓની એન્ટ્રી નાખી શકાશે. એટલે કે તમામ વિદ્યાર્થીઓનું પર્સનલ અકાઉન્ટ હોવું જરૂરી છે. એટલે કે એક અકાઉન્ટની અંદર એક જ વિદ્યાર્થીની જે સ્કોલરશીપ છે એ આપવામાં આવશે. અહીંયા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓની વાત કરી છે કે ધોરણ 1 થી 8ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની ગણવેશ સહાયની પ્રપોઝલ શિષ્યવૃત્તિની સાથે તૈયાર કરવાની રહેતી હોય. ગણવેશ સહાયની પ્રપોઝલ ફરી બનાવવાની રહેતી નથી, જેની તમામ આચાર્યશ્રીએ નોંધ લેવી. એટલે કે ગણવેશ સહાય અને શિષ્યવૃત્તિ સહાયની તમારે એક જ પ્રપોઝલ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે બનાવવાની હોય છે. આ કામગીરી છે એ શાળાએ કરવાની રહેતી હોય છે. પછી અહીંયા આગળ મુદ્દો આપવામાં આવેલો છે કે ડાયસ કોડ એ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે છે, એ પણ શાળાઓ માટે છે, એ આપણા માટે ખાસ કામનો નથી. એના પછી જે 16મા નંબરનો મુદ્દો છે એ છે કે તમે જ્યારે તમારું યુઝર આઈડી છે, પાસવર્ડ છે એ નાખો છો ત્યારે તમારે તમામ વિગતો છે એ ચેક કરી લેવાની છે. એ પણ વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગીનું નથી. જો કોઈ વિદ્યાર્થીને એક ધોરણમાં શિષ્યવૃત્તિ મળી ગયેલો હોય તો તે ધોરણ માટે ફરી શિષ્યવૃત્તિની દરખાસ્ત ના થાય તેને આચાર્યશ્રીઓએ જે તકેદારી છે એ રાખવાની રહેશે. એટલે કે એની અંદર એક વિદ્યાર્થીને 2 વાર સ્કોલરશીપ ના મળે એનું ધ્યાન છે એ શાળાઓએ રાખવાનું રહેશે. મૂળ ગુજરાતના વિકસતી જાતિના વિદ્યાર્થી હોય તેની જ સ્કોલરશીપની દરખાસ્ત થાય તેની ધ્યાનગીરી રાખવાની રહેશે. જે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે એ આ 18મા નંબરનો મુદ્દો છે. આ વર્ષથી કેવું નક્કી કરવામાં આવ્યું છે કે જો તમારા પિતા ગુજરાતી હોય તો જ તમને હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ છે એ આપવામાં આવશે. અહીં લખ્યું છે મૂળ ગુજરાતના હોય તો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવા પાત્ર છે. એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાત બહારના છે એમને હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ છે એનો લાભ છે એ મળવા પાત્ર નથી. જ્યારે વિદ્યાર્થીઓના બેંક અકાઉન્ટની વિગતો ભરવામાં આવે ત્યારે બેંક ખાતા વિદ્યાર્થીઓના છે કે તેમ એની ખાસ ચકાસણી કરી લેવાની રહેશે. જ્યારે તમે સ્કોલરશીપનું ફોર્મ ભરતા હોય ત્યારે તમારી બેંક અકાઉન્ટની તમામ વિગતો સાચી છે અને બેંક અકાઉન્ટનું એક્સેસ તમારા જોડે છે કે નહીં એ તમામ વિગતો છે એ તમારે ચેક કરી લેવાની રહેશે. અને પછી લખ્યું છે જે અહીંયા શિષ્યવૃત્તિની ચૂકવણી તાત્કાલિક વિદ્યાર્થીઓને થઈ જાય તો એના માટે બરાબર છે. અને પછી અહીંયા એક હેલ્પલાઇન નંબર છે એ આપવામાં આવેલો છે. તો આમ આ 11 મુદ્દા છે. એની અંદર 1-2 મુદ્દા અગત્યના છે. પહેલો છે આધાર કાર્ડવાળો, બીજો છે તમારું બેંક અકાઉન્ટની ડિટેલવાળો અને ત્રીજો જે મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓ હોય એમને જ હવે આ સ્કોલરશીપ છે એ મળવા પાત્ર છે. તો જે આ ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે જે આ સ્કોલરશીપના 21 નિયમો છે એ લાગુ પડી ગયા છે. હવે આપણે આજે અથવા તો કાલે એક નવો વિડીયો બનાવીશું અને એની અંદર હું તમને સમજાવીશ કે ધોરણ 1 થી 8ની અંદર તમને કેટલી સ્કોલરશીપ મળશે, જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, ધોરણ 11, 12ની અંદર અભ્યાસ કરતા હોય એમને કેટલી સ્કોલરશીપ મળશે એના તમામ વિડીયો છે હું ચેનલ પર જરૂરથી મૂકીશ. તો
તો એ તમામ વિડીયો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.